નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ બધાને કેમ છો બધા? હવે મિત્રો આજે રવિવાર હતો એટલે આજે રવિવાર હતી એટલે સુરતમાં તો રવિવારે જ રજા રહે ને અત્યારે તો સુરતમાં મંદી પણ બહુ ચાલી રહી છે. મિત્રો આજે જો રવિવાર હતો એટલે આખી રજા હતી એટલે મોડે સુધી સુઈ રહ્યો હતો. તો જાગીને નાસ્તો કર્યો. પછી હવે જો તમે જોઈ શકો છો. તો હવે પાછું બપોરનું જમવાનું તૈયાર થઈ રહ્યું છે. તો કિંજલ અહીંયા કાંઈક બનાવી રહી છે. શું બનાવી છે? દાળ ઢોકળી. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મંગલમાં. કેમ છો બધા મિત્રો? મજામાં? હું પણ મજામાં. આજે રવિવારની રજા હતી તો હર્ષદને પૂછ્યું કે આજે શું બનાવવું છે આપણે, તો કે મારે દાળ ઢોકળી ખાવી છે. તો દાળ ઢોકળી બનાવું છું, જોઈ શકો છો. તમારે બધાને ખાઈ હોય તો પણ આવી જજો. કા? હા, જો આ બપોરનું હજી જમવાનું બને છે. કેમ કે મોડે સુધી સુઈ રહ્યા હોય એટલે 11 વાગે નાસ્તો કર્યા હતા એટલે થોડુંક મોડું જમવાનું હોય. આજે રવિવારની રજા છે અને આજે અમારે જવાનું છે. ક્યાં જવાનું છે? રાખડી લેવા. બરોડા. હા, બરોડા જવાનું છે આજે રાખડી લેવા મારા ભાઈ માટે. અને આજે દેહમાં મેકલાવાની છે રાખડી. રક્ષાબંધન આવે છે એટલે. હા. હાલો મિત્રો, તો દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. હાલો બધાય જમવા. દાળ ઢોકળી, ખમણ, ચટણી, કાંદા, છાશ. હાલો બધાય જમવા. તો મિત્રો કિંજલે દાળ ઢોકળી બનાવી નાખી છે. આ જો બહાટી બોલાવા માંડ્યા હો, પણ કેવી બની? મસ્તીની બની હો, એક નંબર.